મોહમ્મદ ગદ્દીની કે એની સાથે જોડેલી વિચારધારાવાળી કંપનીઓ આ દ્વારકાના ખેડૂતો ચાહે હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય કે ચાહે દલિત હોય એમના ઉપર તૂટી પડી છે, એમને મારઝૂડ કર્યું છે, અમને એમના અસંખ્ય નુકસાન કર્યું છે। ત્યારે આજે અમે રજૂઆત કરી છે કે વીજ બોર્ડ કંપની સેવા કરવા નથી આવતી, નફો આવે છે તો ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ સામે અહેવાલ મંગાવે અને જ્યાં જ્યાં ગેરરીતિ થાય છે એના પર ફોજદારી કાર્યવાહી કરે। અને અમારી સ્પષ્ટ માંગણી છે કે જે રીતે વીજ કંપનીઓ વીજ બિલ આપે છે એ જ રીતે એક વીજ પોલનું માસિક 50,000 રૂપિયા ભાડું આપે, વાયરનું 2011ના કાયદા મુજબ બજાર ભાવનું 6 ગણું રોકડ રકમ આપે અને ખેડૂતના એક શિક્ષિત યુવાનને કાયમી નોકરી આપે। આ લોકોએ વીજ પોલ કંપનીએ ત્યાં આગળ અમને કોઈ નોટિસ આપ્યા વગર અમારા નીલગીરીનું કચર ગાણ વારી દીધો, હજી પણ 1 રૂપિયાનું નીલગીરીનું વળતર આપેલું નથી અને અમારું કોઈ સાંભળતા નથી। બીજું કે આ નીલગીરી એક નથી, એ પણ પર્યાવરણ માટે જરૂરી છે, એ ઓક્સિજન પણ આપે છે, એ કંઈ અમારે એના પૈસા તો ઠીક છે પણ ઓક્સિજનની પણ જરૂર છે અને આ રીતે વગર વળતર આપ્યા સિવાય અમને નીલગીરીનું કચર ગાણ વારી દીધો છે। તો જેથી કરીને સરકારને અમે કહીએ છીએ કે અમારું યોગ્ય વળતર મળે। મારે એક વીજ કંપનીને એટલું જ કહેવાનું કે જે ખેડૂતોની ઉપર બળાત્કાર કેસ કરેલ છે, બળાત્કાર યાની કે જે લાઇટ પોલ જે તમે આખા ખેતર બગાડીને આપ્યા છે, જે તમે એક સેકન્ડે 1 કરોડ રૂપિયાનો નફો કરો છો, એ અમને વળતર રૂપ મળેલ નથી। પહેલી વાત જે તમને વળતર મળે છે, આજે અમને 2 કરોડની કિંમતનું ખેતરને અમને 20 લાખ 25 લાખ રૂપિયા મળેલ છે, એ અમને યોગ્ય નથી। બીજું કે અમારા ઓછામાં ઓછા 70 થી 80 ગામડા ધોળકાના એમને કોઈ જાતનું વળતર નથી મળ્યું કે કોઈ જાતનું નુકસાન નથી મળ્યું। પૂરતું વળતર આપવામાં આવતું નથી અને એવું કહેવામાં આવે, કલેક્ટર સાહેબે એવું કહે કે તમને વળતર પૂરેપૂરું મળશે, પણ કલેક્ટર સાહેબે વળતરનો ઓર્ડર કરતા નથી। એટલે ખેડૂતોને જો અપીલમાં જવું હોય તો કઈ રીતે જાય? એટલે ખેડૂતોની એ મુશ્કેલી છે કે કલેક્ટર સાહેબ કદાચ આમાં ઓર્ડર કરે તો એમાં વળતરનો ઓર્ડર કરે કે ભાઈ 5 રૂપિયા 25 રૂપિયા જે પણ આપવાના છે, પણ કલેક્ટર સાહેબે ઓર્ડર કરતા નથી એટલે ખેડૂતો છેતરાય છે અને જે પણ પૈસા આપે કંપની એ ખેડૂતો લઈ લે છે। અભણ ખેડૂતોને કઈ ખબર પડતી નથી અને જોગમી કરી અને ગેરકાયદેસર રીતે બધા ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખી દેવામાં આવે છે। કંપનીએ પોલીસનું રક્ષણ મેળવી જગા મને આપવું જોઈએ, એના બદલે કંપનીને પોલીસનું રક્ષણ આપી મારી મરજી વિરુદ્ધ 765 કેવીની લાઈન અને થાંભલો ઉભો કરેલો છે, જેનું મને યોગ્ય વળતર મળેલું નથી। આવી વીજ લાઈન આદ્રોડા, રૂપાલ, લાણા, શેરપુરા, ખાનપુર, મુજપુર, ધોળકા, ત્રાસદ, ભેટાવાડા, ઇંગોલી, વીરડી, પીસાવાડા દરેક અસંખ્ય ખેડૂતો આ પાવરની લાઈનથી અસરગ્રસ્ત થયેલા છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।